નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌ બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાસ 4 માં અંકો પર સંખ્યા પરિચય ચેપ્ટરમાં કયા ટોપિક સાથે મળ્યા છે જુઓ તો કે આપેલા અંકો પરથી સંખ્યા બનાવો। આપેલ અંકો પરથી સંખ્યા બનાવવાનો આ ત્રીજો વિડિયો લેક્ચર છે। પહેલા વિડિયો લેક્ચરમાં આપણે સંખ્યાની સરખામણી કરતા શીખેલા, જે બધાને વ્યવસ્થિત બધાએ રિવિઝન કરી લીધું છે તથા શીખી લીધું હશે, બરાબર છે। દરેક બાળ મિત્રએ શીખી લેવાનું છે વિડિયો જોઈને, બરાબર છે। પછીના બે જે લેક્ચર, બીજો લેક્ચર અને ત્રીજો લેક્ચર, એમાં આપેલ અંકો પરથી સંખ્યા બનાવતા શીખેલા। અંકો આપેલા હોય એના પરથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બનાવતા શીખેલા, જેમાં એક શરત હતી કે અંકોનું પુનરાવર્તન શક્ય નથી। હવે આજે શીખવાનું છે અંકો પરથી સંખ્યા બનાવતા, પણ એમાં ખાસ શું લખેલું છે જોઈ લો તો, ઓછા અંકો આપેલા હોય અને તેના પરથી વધારે અંકોની સંખ્યા બનાવવી। અંકો ઓછા આપેલા હોય અને એના પરથી તમને કે વધારે અંકની સંખ્યા બનાવવી, તો વધારે અંકની સંખ્યા બનાવવાની હોય ત્યારે તમે કયો તો કઈ રીતે સંખ્યા વિચારો, તો દરેક વિદ્યાર્થી વિચારો તો કે કઈ રીતે સંખ્યા બનાવશું, તો કે આપણે કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવું પડશે। તેથી જુઓ તો એ શું લખ્યું છે કે અંકોનું પુનરાવર્તન શક્ય છે। શું કીધું કે જ્યારે ઓછા અંકો આપેલા હોય અને વધારે અંકોનો ઉપયોગ કરીને વધારે અંકવાળી સંખ્યા બનાવવાની કીધી હોય, જુઓ તો અંકો ઓછા આપ્યા હોય અને વધારે અંકોની સંખ્યા બનાવવાનું કહે ત્યારે આપણે કોઈ પણ એક આપેલા અંકોમાંથી કોઈ પણ એક અંકનું પુનરાવર્તન મતલબ કે ફરીવાર લખવો પડે, બરોબર છે। તો ભાઈ ફરી કેટલી વખત લખવો પડે અને કઈ જગ્યાએ લખવો પડે એ બધું આજે આપણે શીખવાનું છે। અહીંયા આપેલા ત્રણ ઉદાહરણ જુઓ તો પહેલા ઉદાહરણમાં શું કીધું છે તો કે ત્રણ અંકો આપેલા છે 8, 2 અને 9। તો 8, 2 અને 9 નો ઉપયોગ કરીને કઈ સંખ્યા બનાવવાની કીધી છે કે આ ત્રણ અંકનો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા બનાવવાની છે। મતલબ કે એક અંકને એક વખત પુનરાવર્તન કરવાનું છે। હવે અહીંયા જો તો બીજા ઉદાહરણમાં 5, 8, 3, 0, 1 કેટલા અંકની સંખ્યા છે 1, 2, 3, 4 અને 5 અંકો આપેલા છે, એના ઉપરથી આપણે 7 અંકની સંખ્યા બનાવવાની છે। સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા 7 અંકની બનાવવાની છે। તો જો 7 અંકની સંખ્યા બનાવવાની હોય તો કોઈ પણ એક અંકનું કેટલી વખત પુનરાવર્તન કરશો, તો તમે કહેશો કે આપણે 2 વખત પુનરાવર્તન કરવું પડશે। અહીંયા 4 અંકો આપેલા છે અને 6 અંકની સંખ્યા બનાવવાની કીધી છે। તો અહીંયા પણ આપણે 4 અંકો કે આપેલા છે એટલે આપણે એક અંકનું 2 વખત પુનરાવર્તન કરવું પડશે। તો બધાને ખ્યાલ આવ્યો કે ક્યારે પુનરાવર્તન શક્ય બને કે જ્યારે આપણે અંકો ઓછા આપેલા હોય અને વધારે અંકની સંખ્યા બનાવવાની કીધી હોય ત્યારે આપણે અંકોનું પુનરાવર્તન કરી શકીએ। એ સિવાય આપણે પુનરાવર્તન કરી શકતા નથી। દાખલા તરીકે પાછલા બે લેક્ચર તમે જોયા હશે તો એમાં તમને ખબર પડી હશે કે એમાં આપણે સીધા જ તે શું કરીએ છીએ, અંકો જે આપેલા હોય એના ઉપરથી 4 અંકો આપેલા હોય તો 4 અંકની સંખ્યા બનાવી નાખીએ, 5 અંકો આપેલા હોય તો 5 અંકની સંખ્યા બનાવી નાખીએ। જ્યારે અહીંયા અલગ છે, અંકો ઓછા આપેલા હોય અને સંખ્યા વધારે બનાવવાની છે। તો જોઈએ કઈ રીતે બને છે, બરોબર છે। જુઓ તો 8, 2 અને 9, આનાથી સૌથી શું કરવાનું આપણે કે અંકો વધારે અંકની સંખ્યા બનાવવા પહેલા જેટલા અંકો આપેલા હોય ને એટલા અંકની પહેલા આપણે સંખ્યા બનાવી નાખીએ। જુઓ તો સૌથી નાની સંખ્યા કઈ રીતે બનશે, પાછલા લેક્ચર યાદ કરો તો સૌથી નાની સંખ્યા બનાવી હોય 8, 2 અને 9, તો કઈ રીતે બને, તો કે સૌથી નાની સંખ્યા પહેલા લખી નાખો, પછી એનાથી મોટી સંખ્યા લખો, પછી એનાથી મોટી સંખ્યા લખો, બરોબર ને। તો 2, 8 અને 9, બરોબર છે। તો 289 સંખ્યા આવી। હવે આ 289 આવ્યા તો આ તો 3 અંકની સંખ્યા કે બની, આપણે કેટલા અંકની બનાવવાની જુઓ તો 4 અંકની સંખ્યા બનાવવાની કીધી। 4 અંકની સંખ્યા બનાવવાની કીધી તો આપણે શું કરવાનું, તો કે એક અંકનું 8, 2 અને 9 માંથી એક અંકનું પુનરાવર્તન આપણે કરવું પડશે। તો વિચારો તો કયા અંકનું પુનરાવર્તન કરવું પડશે, ખ્યાલ આવશે? જુઓ તો વિચારો તો તમે તમારી રીતે કયા અંકનું પુનરાવર્તન કરવાનું આવશે। તો તમને વિચાર ન આવે તો જો હું કહું તમને
કરી આપું છું. કયા અંકનું પુનરાવર્તન કરવાનું કે જ્યારે સૌ અંકો ઓછા હોય અને વધારે અંકની સંખ્યા મેળવવાની હોય, એમાં જો સૌથી નાની સંખ્યા મેળવવાની હોય તો આપેલ અંકોમાં જે સૌથી નાનો અંક હોય એનું પુનરાવર્તન કરવાનું. જ્યારે સૌથી નાની સંખ્યા મેળવતા હો ત્યારે સૌથી નાના અંકનું પુનરાવર્તન કરવાનું. તો જો તો આમાં સૌથી નાનો અંક કયો છે તો કે તમે કહેશો કે 2 જે છે ને એ આપેલ અંકોમાં સૌથી નાનો અંક છે. હવે એ તો તમને ખબર પડી ગઈ કે આપેલ જો સૌથી નાની સંખ્યા મેળવવાની હોય અને અંકનું પુનરાવર્તન કરવાનું આવે તો એમાં આપેલ અંકોમાં જે સૌથી નાનો અંક હોય એનું પુનરાવર્તન કરવાનું. પણ હવે પુનરાવર્તન ક્યાં કરવાનું? અહીંયા લખવાનું કે અહીંયા લખવાનું પાછળની સાઈડ બગડો લખવાનો કે આગળની સાઈડ બગડો લખવાનો? વિચારો તો ક્યાં લખશું તો સંખ્યા નાની બનશે? જુઓ, પહેલા આપણે 289 લખો. 289 લખ્યા. હવે શું કરવાનું? આગળ લખો. પહેલા પાછળ લખો તો 2892. હવે હું આગળ લખો તો બગડો તો કે આ 289 સોરી આ જે છે 289 પહેલા લખ્યા, પછી અહીંયા 2 લખ્યા એટલે 2892 થયા. હવે અહીંયા 289 લખ્યા. હવે શું કરવાનું? એક વખત બગડો પાછળ લખ્યો, હવે એક વખત બગડો આગળ લખો. તો જુઓ તો કઈ સંખ્યા નાની? આપણે સૌથી નાની સંખ્યા મેળવવાની છે તો આપણે આ બે માંથી કઈ સંખ્યા નાની બનશે? પહેલા લેક્ચરમાં આપણે સંખ્યાની સરખામણી કરતા શીખેલા. તો જુઓ તો કઈ સંખ્યા નાની બનશે? તો તમે કહેશો કે 2289 છે. આ બે સંખ્યામાં 2289 જે છે એ સંખ્યા નાની બનશે. તો શું કર્યું આપણે કે બગડો અહીંયા આગળ મૂકવાનો આવશે. તો સંખ્યા કઈ બનશે? પેલા 2 8 અને 9 અને પછી 2 આગળ. બરોબર? સમજાણું શું કર્યું એ જુઓ તો એક વખત જુઓ તો શું કર્યું? તો કે સૌથી નાની સંખ્યા મેળવવા માટે જેટલા અંકો આપેલા હોય એટલા અંકોથી બનતી પહેલા સૌથી નાની સંખ્યા મેળવી લીધી. પછી જો સૌથી નાની સંખ્યા મેળવવાની હોય તો સૌથી નાનો અંક જે હોય એનું પુનરાવર્તન થાય. હાલો, પુનરાવર્તન થાય ખબર પડી ગઈ. પણ હવે બગડો મૂકવાનો ક્યાં? તો કે બગડો ક્યાં મૂકવાનો? તો આપણે વિચાર્યું કે સૌથી નાની સંખ્યા જે રીતે બને એ આપણે બે સંખ્યા બનાવી. બગડો પહેલા પાછળ મૂક્યો પછી આગળ મૂક્યો. બરોબર? તો તમે જોયું સરખામણી કરી તો કે બગડો આગળ આવે. હવે આનાથી આપણે બીજું શોર્ટમાં યાદ રાખવાનું છે. કઈ રીતે યાદ રાખશો? તો કે સૌથી નાની સંખ્યા મેળવવાની કીધી છે તો હું યાદ રાખવાનું કે સૌથી નાની સંખ્યા મેળવવાની કીધી હોય ને તો અંકોનું કયા અંકનું પુનરાવર્તન? હંમેશા સૌથી નાની સંખ્યા મેળવવાની હોય તો આપેલ અંકો પૈકી સૌથી નાના અંકનું પુનરાવર્તન થાય. ખાસ આ લખી લેજો બુકમાં. જે હું વાક્ય બોલ્યો આખું સેન્ટેન્સ તમારે લખી લેવાનું છે વ્યવસ્થિત રીતે. હું તો કે સૌથી નાની સંખ્યા મેળવતા હો તો આપેલ અંકોમાં સૌથી નાના અંકનું પુનરાવર્તન થાય. બરોબર છે? હવે બીજો પોઈન્ટ કે પુનરાવર્તન થતો અંક ક્યાં આવશે એ યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું? જુઓ, પુનરાવર્તન થતો અંક ક્યાં આવ્યો? 2 ની બાજુમાં. દરેક વખતે પુનરાવર્તિત થતો અંક એના જોડિયા ભાઈની બાજુમાં આવે. દાખલા તરીકે 2 જોડિયા ભાઈઓ છે, ટ્વિન્સ છે. બરોબર છે? તો ટ્વિન્સ હોય ને મોટે ભાગે એક સાથે જ હોય. તમારે વિચારવાનું આપણી શાળામાં કોઈ ટ્વિન્સ હોય તો તમારે વિચારવાનું કે ભાઈ એ સાથે હોય છે કે અલગ અલગ હોય? એક જ ધોરણ, એક સરખી ઉંમર હોય, એક જ સાથે શું કહેવાય એક જ ક્લાસમાં હોય. બરોબર છે? પ્રાર્થનામાં પણ એક સાથે જ બેઠા હોય. એટલે જોડિયા ભાઈઓ એક સાથે હોય એટલે બેનો જોડિયો ભાઈ કઈ એના જેવો દેખાતો હોય. જોડિયા ભાઈઓ મોસ્ટ ઓફ એક સરખા દેખાતા હોય, એક સરખી હાઈટ હોય. બરોબર છે? મોસ્ટ ઓફ એક સરખા દેખાતા હોય. તો બેનો જોડિયો ભાઈ કોણ આવે? 2 જ આવે ને. 2 જેવું કોણ દેખાય? બીજું 2 દેખાય. તેથી બેનો જોડિયો ભાઈ 2 ની બાજુમાં જ આવે. સમજાઈ ગયું તમારે? સૌથી નાનો અંક કયો? તો કે 2. આપેલ અંકોમાં સૌથી નાનો અંક કયો પુનરાવર્તન? 2. તો 2 ક્યાં છે જોવાનું. 2 અહીંયા હતા તો અહીંયા 2 લખી નાખવાના. સમજાઈ ગયું? યાદ રાખો. આપણે પછી ડબલ સંખ્યા નહીં લખવાની. એક વખત પાછળ બગડો, એક વખત આગળ બગડો, પછી વિચારો તો એમાં કેટલો બધો સમય જતો રહે. તો આપણે સિમ્પલ જ યાદ રાખવાનું ભાઈ જોડિયો ભાઈ હંમેશા જોડિયા ભાઈ એક સાથે જ હોય. એટલે જે અંકનું પુનરાવર્તન કરતા હોય ને એ અંક જ્યાં હોય એની બાજુમાં એ અંક મૂકી દેવાનું. વાત થઈ ગઈ પૂરી. કેટલું સરળ છે? સાવ સરળ છે ને? એવી જ રીતે હવે સૌથી મોટી સંખ્યા મેળવો. તો કે સૌથી મોટી સંખ્યા
મેળવવા આપણે જે રીતે સૌથી નાની સંખ્યામાં કર્યું એ જ રીતે કરવાનું. શું કરવાનું? તો કે સૌથી મોટી સંખ્યા મેળવવા માટે શું કરશું? તો કે સૌથી પહેલા મોટો અંક લખશું. દાખલા તરીકે 9, પછી 8 અને પછી 2. 982 લખી નાખ્યા. આમાં હું વધારે સમય નહીં બગાડું કે સૌથી મોટી સંખ્યા કઈ રીતે બને, સૌથી નાની સંખ્યા કઈ રીતે બને, કારણ કે એના ઉપર આપણે 2 લેક્ચર લીધા છે. તો દરેક બાળ મિત્રએ એ લેક્ચર જોઈ લેવાના, પછી જ આ લેક્ચર ચાલુ કરવાનો. બરોબર છે? તો 982 બન્યા. હવે ઓલામાં જેમ પ્રશ્ન આવતો તો એવો જ પ્રશ્ન અહીંયા ઊભો થશે. ભાઈ 4 અંકની સંખ્યા બનાવવાની છે, આ તો 3 અંકની બની, તો શું કરવાનું? તો કે એક અંકનું પુનરાવર્તન કરવું પડશે ને. કયો અંક પુનરાવર્તન કરશો? તો આપણે નાની સંખ્યામાં શું કરેલું કે સૌથી નાની સંખ્યા મેળવવી હોય તો આપેલ અંકોમાં સૌથી નાનો અંક પુનરાવર્તન કરવાનું, સૌથી નાના અંકનું. તો અહીંયા જો એના જ જેવું, જ્યાં નાનો છે ને ત્યાં મોટો લખી નાખો. મતલબ કે સૌથી મોટી સંખ્યા મેળવતા હોય ત્યારે આપેલ અંકોમાં સૌથી મોટી સંખ્યા હોય તો સૌથી મોટા અંકનું પુનરાવર્તન કરવાનું. જુઓ તો આપેલ અંકોમાં કયો અંક મોટો છે? 8, 2 ને 9 માં. તો તમે કહેશો કે 9 જે છે એ મોટો અંક છે. હવે 9 મોટો અંક છે. 2 પ્રશ્નો ઉદ્ભવે. 9 અહીંયા લખવા કે 9 અહીંયા પાછળ લખવા? તો મેં શું કીધું તું તમને નાની સંખ્યાઓ માટે? એ જ અહીંયા યાદ રાખવાનું કે જોડિયા ભાઈઓ હંમેશા ક્યાં આવે? તો તમે શું કહેશો? દરેક બાળ મિત્ર યાદ રાખશે. શું યાદ રાખશે? કે જોડિયા ભાઈઓ હંમેશા એક સાથે હોય. તેથી 9 ક્યાં આવશે? તો તમે કહેશો કે 9 9 ની બાજુમાં આવશે. બરોબર છે? ક્યાં આવશે? અહીંયા આવશે. 9 જે છે એ 9 ની બાજુમાં આવશે. તો કઈ સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો 9982. બરોબર છે? યાદ રહ્યું? 9982 સંખ્યા બનશે. જ્યારે બીજી સંખ્યા કઈ બનશે? સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો કે 2289. જ્યારે સૌથી મોટી સંખ્યા બનશે 9982. જુઓ ખાસ ધ્યાન રાખો, હું આપણે કર્યું સૌથી નાની સંખ્યા જ્યારે અંકો ઓછા આપેલા હોય અને વધારે અંકોની સંખ્યા બનાવવાની હોય તો જે આપણે પહેલા 2 લેક્ચરમાં શીખ્યા એ પ્રમાણે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મેળવી લેવાની. પછી શું કરવાનું? તો કે પહેલા જોવાનું કયા અંકનું પહેલો પ્રશ્ન આપણને એ થાય કે કયો અંક પુનરાવર્તન કરશું. તો પહેલો કયો અંક પુનરાવર્તન કરવાનો આવશે? તો કયો અંક પુનરાવર્તન કરવાનો આવે? વિચારો. હમણાં જ મેં તમને શીખ્યું તો કે નાની સંખ્યા મેળવવાની હોય તો આપેલ અંકો પૈકી નાના અંકનું પુનરાવર્તન કરવાનું, અને જો મોટી સંખ્યા મેળવવાની હોય તો આપેલ અંકો પૈકી જે સૌથી મોટો અંક હોય એનું પુનરાવર્તન કરવાનું. હવે પુનરાવર્તન કરવાની ખબર પડી ગઈ, અને અંક મૂકવાનો ક્યાં? ડાબી બાજુ. જે સંખ્યા આપણે બનાવીને ડાબી બાજુ મૂકવાનો કે જમણી બાજુ મૂકવાનો? તો આપણે શું શીખ્યા છીએ કે જોડિયા ભાઈઓ હંમેશા એક સાથે હોય. તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા જે અંકો આપેલા છે એના પરથી બનાવી એમાં સૌથી નાની સંખ્યા બનાવવાની હોય તો સૌથી આપેલ અંકોમાં સૌથી નાનો અંક લઈ લીધો પુનરાવર્તન માટે, અને જ્યાં એ નાનો અંક હોય આપેલ સંખ્યામાં એની બાજુમાં એનો જોડિયો ભાઈ મૂકી દેવાનો. એવી જ રીતે મોટી સંખ્યામાં મોટો અંક આવશે આપેલ અંકો પૈકી, તો એ અંકને એના જોડિયા ભાઈની બાજુમાં, મતલબ કે અહીંયા 9 આવે છે તો સૌથી મોટો અંક 9 આવે છે તો 9 ને 9 ની બાજુમાં મૂકવાના. જ્યારે નાનો અંક 2 આવે છે, સૌથી નાની સંખ્યા બનાવવા 2 ની બાજુમાં 2 મૂકી દેવાના. છે ને સરળ? કેવું સરળ છે? જો આપણે તો ખાલી શું યાદ રાખવાનું? એક તો કે નાની સંખ્યા કઈ યાદ નથી રાખવાનું. સૌથી નાની સંખ્યા બનાવતા હોય તો શું કોનું પુનરાવર્તન થાય? નાનું. તો કે નાનાનું પુનરાવર્તન કરવાનું. મોટી સંખ્યા તો મોટાનું પુનરાવર્તન કરવાનું. કેટલું સરળ છે જુઓ. અને પછી શું કરવાનું કે જોડિયા ભાઈની બાજુમાં આવે જે અંકનું પુનરાવર્તન કરવાનું છે એને એ જ અંકની બાજુમાં મૂકી દેવાનું. બીજું કઈ આપણે વિચારવાનું નથી. કેટલું સરળ છે જુઓ. હવે આપણે બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. બીજો એક્ઝામ્પલ જુઓ તો કયો આપેલો છે? તો કે 58301. આનાથી બનતી 7 અંકની સંખ્યા બનાવવાની છે. તો હવે શું કરવાનું? તો કે સૌથી નાની સંખ્યા પહેલા બનાવીએ. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરવાનું? આ એક્ઝામ્પલ લઈએ ને પહેલા હું તમને એક સિમ્પલ એક કોષ્ટક ટાઈપ તમને લખાવી દઉં કે જો સૌથી નાની સંખ્યા બનાવવાની હોય ને
તો તમારે સિમ્પલ યાદ રાખવાનું કે સૌથી નાની બનાવવાની હોય તો કયા અંકનું પુનરાવર્તન થશે? તો આપેલ અંકો પૈકી નાના અંકનું પુનરાવર્તન થશે. નાના અંકનું પુનરાવર્તન થશે. બરાબર છે. જ્યારે સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય, સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે આપેલ અંકો પરથી મોટા અંકનું પુનરાવર્તન થાય. બરાબર છે. હું જો અહીંયા નાની સંખ્યા બનાવવાની છે તો નાના અંકનું પુનરાવર્તન, મોટી સંખ્યા બનાવવાની હોય તો સૌથી મોટા અંકનું, આપેલ અંકો પૈકી સૌથી મોટા અંકનું પુનરાવર્તન થાય. બરાબર છે. બંને વાક્યો વ્યવસ્થિત રીતે બોલેલો છે, તમે તમારી રીતે લખી નાખવાના. તો આવી રીતે જો તમને યાદ રહેતું હોય તો આવી રીતે શોર્ટમાં લખવાના. બરોબર છે. અને આ પુનરાવર્તન થતા અંકો ક્યાં આવશે? તો કે એના જોડિયા ભાઈની બાજુમાં આવશે. ક્યાં આવશે? તો કે એના જોડિયા ભાઈની બાજુમાં લખાશે. બરોબર છે. તો આ બે વાક્યો ખાસ તમારે યાદ રાખવાના અને લખી લેવાના. કયો અંકનું પુનરાવર્તન આપેલ અંકો પૈકી કયા અંકનું પુનરાવર્તન થશે? બરોબર છે. એક જ અંકનું પુનરાવર્તન થશે એ પાછું ખાસ યાદ રાખવાનું. બબ્બે કે ત્રણ અંકોનું પુનરાવર્તન ના થાય. એક જ અંકનું પુનરાવર્તન વારંવાર થાય. પુનરાવર્તન થવું એટલે વારંવાર આવે. બરોબર છે. તો બે વાક્યો ખાસ યાદ રાખી લેજો. બરોબર છે. હવે બીજા ઉદાહરણ ઉપર જે સૌથી નાની સંખ્યા મેળવવી તો પહેલા આપેલા જેટલા અંકો આપેલા હોય એનાથી સૌથી નાની મેળવી લેવાની. બરોબર છે. તો આમાં જુઓ, પહેલા ઉદાહરણમાં 0 નહોતો પણ અહીંયા શૂન્ય આવે છે. તો શૂન્ય આવતો હોય ત્યારે શું કરવાનું? તો કે પહેલા શૂન્યને અવગણવાના. શૂન્યને અવગણીએ તો સૌથી નાનો અંક કયો છે? તો કે 1. હવે 1 આવી ગયો. હવે શું લખવાનું? તો કે શૂન્ય અંક આવતો હોય અને જ્યારે તમે સૌથી નાની સંખ્યા બનાવતા હો તો હંમેશા શૂન્ય ક્યાં આવશે? તો કે બીજા સ્થાને આવશે. તો હવે શૂન્ય લખવાનું. આ સૌથી નાની સંખ્યા બનાવવામાં વધારે ટાઈમ લઈ લો કારણ કે આપણે એ શીખેલા છે. તો હવે કયો અંક આવશે? તો કે 3, પછી 5, પછી 8. કઈ સંખ્યા બની? 10,358. કેટલા અંકની બની? 1 2 3 4 5. અહીંયા કેટલા અંક છે? 1 2 3 4 5. કેટલા અંકની બનાવવાની છે? તો કે 7 અંકની સંખ્યા બનાવવાની છે. તો એક અંકનું 2 વખત પુનરાવર્તન થશે 7 અંક બનાવવા માટે. તો ખ્યાલ આવશે ને બધાને? તો જુઓ તો કયા અંકનું પુનરાવર્તન થશે? તો હું લખેલું છે સૌથી નાની સંખ્યા મેળવીએ છીએ તો કે આપેલ અંકો પૈકી સૌથી નાના અંકનું પુનરાવર્તન થશે. તો સૌથી નાનો અંક કયો છે? જુઓ તો 5 8 3 0 અને 1 માં સૌથી નાનો અંક કયો છે? તો તમે બધા કહેશો કે સૌથી નાનો અંક 0 છે. કયો છે? 0 શૂન્ય છે. તો હવે આપણે શૂન્યનું પુનરાવર્તન કરવાનું થશે. તો શૂન્યનું પુનરાવર્તન કરવાનું થશે. બરોબર છે. પરંતુ કઈ જગ્યાએ શૂન્યને મૂકવાનું? તો કે શૂન્ય હંમેશા જે અંકનું પુનરાવર્તન કરવાનું એ અંક એના જોડિયા ભાઈની બાજુમાં આવશે. તો જોડિયો ભાઈ મતલબ શૂન્યનું સ્થાન ક્યાં છે? તો જુઓ શૂન્ય અહીંયા છે. તો અહીંયા 2 વખત શૂન્યનું પુનરાવર્તન થશે. તો 2 વખત શૂન્યનું પુનરાવર્તન અહીંયા કરીએ તો જો સંખ્યા આ રીતની બનશે. 1 પછી આ શૂન્ય, 2 બીજા શૂન્ય, 7 અંકની બનાવવાની છે એટલે 2 વખત શૂન્યનું પુનરાવર્તન થાય અને 358. હવે તમને વિચાર બીજો આવે, અહીંયા આપણે શૂન્ય આવે તો સૌથી નાની સંખ્યા બનાવતા હોઈએ જ્યારે સરખા અંકો ઉપરથી એટલા જ અંકની સંખ્યા બનાવવાની હોય ત્યારે. તો ત્યારે આપણે શૂન્યને નાના નથી ગણતા પરંતુ શૂન્યને આપણે બીજા સ્થાને લખી નાખીએ છીએ અને 1 ને નાના અંક તરીકે લઈએ છીએ. તો અહીંયા કેમ નહીં? જો તમે 1 ને નાના અંક તરીકે લ્યો તો કઈ સંખ્યા બને? તો કે 1 1 1. બરોબર. 1 નું 2 વખત પુનરાવર્તન કરવાનું ને પછી શું કરવાનું? તો કે 0 358. હવે આ બે માંથી કઈ સંખ્યા નાની બને? જુઓ તો ખ્યાલ આવ્યો તમને કઈ સંખ્યા નાની બની? જો આપણે અલ્પવિરામ મૂકી દઈએ. 11 લાખ આ સંખ્યા કઈ છે? 11,10,358. જ્યારે આ 10,358. તો ખ્યાલ આવ્યો ને? 10,358 એ સૌથી નાની સંખ્યા બને. જો તમને ખ્યાલ ન આવે, કદાચ આ નિયમ તમને ભૂલાઈ ગયો તો શું કરવાનું? કે ભાઈ જોડિયા ભાઈ જે છે એ બંને એક સાથે આવે તમને યાદ ન રહ્યું તો શું કરવાનું? તો કે આવી રીતે સંખ્યા લખી નાખવાની. બરોબર છે. તો કઈ સંખ્યા બનશે ખાસ જુઓ.
યાદ રહી ગયું ને? કઈ સંખ્યા બનશે? તો કે શૂન્યનું પુનરાવર્તન થશે. શૂન્યનું પુનરાવર્તન 2 વખત 7 અંકની સંખ્યા બનાવવાની છે. એટલે પછી શું આવશે? તો કે 3, 5 અને 8. 3, 5 અને 8. કઈ સંખ્યા બની? 10,03,58. જો અંક ગણો તો 1 1 2 3 4 5 6 અને 7. 7 અંકની સંખ્યા બની ગઈ. હવે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો કે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરવાનું? તો કે આમાં પણ સેમ રીત છે. અહીંયા જે કર્યું એમ જેટલા અંકો આપેલા હોય એટલા અંકોથી બનતી મોટી સંખ્યા લઈ લેવાની પહેલા. તો કઈ પહેલા આવશે? તો કે 8, પછી 5, પછી 3, પછી 1, પછી આવશે 0. હવે શું કરવાનું કે જ્યારે સૌથી મોટી, હવે અંકોનો આપણે કેટલા? અહીંયા તો 5 અંકની સંખ્યા બની, આપણે 7 અંકની જોઈએ છે. તો એક અંકનું 2 વખત પુનરાવર્તન થશે. તો કયા અંકનું પુનરાવર્તન થશે? તો જુઓ તો સૌથી મોટી સંખ્યા આપેલી હોય, સૌથી મોટી સંખ્યા મેળવવાની હોય તો આપેલ અંકો પૈકી સૌથી મોટા અંકનું પુનરાવર્તન થશે. તો આપેલ અંકમાં સૌથી મોટો અંક કયો? તો તમે કહેશો કે 8. તો 8 નું પુનરાવર્તન થશે. અને આ 8 નું પુનરાવર્તન 8 કઈ જગ્યાએ 2 વખત લખાશે? તો જોડિયા ભાઈઓ એક સાથે આવે એટલે ક્યાં લખાય? 8 ની બાજુમાં. બરોબર ને? તો જુઓ તો કઈ સંખ્યા બની? 88,85,310. તો ખ્યાલ આવ્યો કઈ રીતે સંખ્યા બનાવી? જુઓ તો એક વખત વિડિયો સ્ટોપ કરીને એવું લાગે ને તો તમારે જાતે એક વખત સંખ્યા બનાવી લેવાની અને વિચારી લેવાનું કઈ સંખ્યા બને છે. બરોબર છે? હવે 0 આવે તો કયો ફેરફાર આવે? 0 આવે તો ખરેખર વચ્ચે 2 શૂન્ય મુકાશે. બરોબર છે? બાકી બધામાં તો તમને આ તો ખાલી જસ્ટ તમારી જાણકારી માટે સમજાવું છું કે શૂન્ય આવશે ને ત્યારે મોટે ભાગે શૂન્ય વચ્ચે આવશે. બાકી બધા ઉદાહરણોમાં જો અહીંયા પણ ક્યાં આવ્યો? ડાબી બાજુ આવી, અહીંયા પણ ડાબી બાજુ અને અહીંયા પણ ડાબી બાજુ. મોસ્ટ ઓફ ડાબી બાજુ ઉમેરાશે. કોઈ પણ પુનરાવર્તન થતો અંક ડાબી બાજુ આવશે. એક શૂન્યમાં એક એટલો તફાવત આવશે અથવા બીજા કોઈ એક્ઝામ્પલ પણ તમારે જાતે જોઈ લેવાના. આપણે વધારે કોઈ ગોખવાનું નથી. ખાલી યાદ રાખવાનું કે મોટી સંખ્યા હોય તો મોટા અંકનું પુનરાવર્તન એના જોડિયા ભાઈની બાજુમાં થાય. નાની સંખ્યા મેળવવાની હોય તો નાના અંકનું પુનરાવર્તન એના જોડિયા ભાઈની બાજુમાં થાય. સિમ્પલ એક જ વાક્ય, બીજું કંઈ નહીં. બરોબર? હવે 1, 2, 7 અને 3 ઉપરથી 6 અંકની સંખ્યા બનાવવાની કીધી છે. તો જુઓ તો પહેલા સૌથી નાની સંખ્યા મેળવી લઈએ. તો સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો પહેલા શું આવશે? 1. છઠ્ઠા ક્રમમાં જાઉં ને 1, 2, 3 અને 7. હવે શું કરવાનું? તો કે સૌથી નાની સંખ્યા મેળવવાની હોય તો આપેલ પુનરાવર્તન કેટલા અંકનું પુનરાવર્તન કરવાનું આવશે? 4 અંકની સંખ્યા બની, આપણે 6 અંકની બનાવવાની છે. તો 2 અંકનું પુનરાવર્તન થશે. સોરી, 2 વખત પુનરાવર્તન થશે. એક અંકનું 2 વખત પુનરાવર્તન થશે. કયા અંકનું પુનરાવર્તન થશે? વિચારો તો તમે બધાએ વિચારવાનું છે અને જવાબ તમારે વિચારી રાખવાનો છે. જુઓ કયા અંકનું પુનરાવર્તન થશે? તો કે સૌથી નાની સંખ્યા મેળવવાની હોય તો આપેલ અંકો પૈકી સૌથી નાના અંકનું પુનરાવર્તન થાય. તો આમાં કયો નાનો અંક છે? તો કે 1. તો 1 નું પુનરાવર્તન થશે. કેટલી વખત? 6 અંકની સંખ્યા મેળવવાની છે એટલે 2 વખત પુનરાવર્તન થશે. આ 2 વખત પુનરાવર્તિત 1 કોની બાજુમાં આવશે? તો કે એના જોડિયા ભાઈ, એના જ જેવો દેખાતો એનો એ જ અંક જ્યાં લખેલો હોય ત્યાં આવશે. તો કોની બાજુમાં આવશે? તો કે 1 ની બાજુમાં 2 વખત 1 આવશે. બરોબર ને? તો જુઓ સંખ્યા કઈ બની? 1,11,237. જો 6 અંકની સંખ્યા થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6 અંકની સંખ્યા થઈ ગઈ. હવે સૌથી મોટી સંખ્યા મેળવો. તો સૌથી મોટી સંખ્યા મેં કઈ રીતે મળશે? તો પહેલા 7 લખો, પછી 3 લખો, પછી 2 અને 1. કેટલા અંકની સંખ્યા બની? 4 અંકની. કેટલા અંકની બનાવવાની છે? 6 અંકની સંખ્યા બનાવવાની કીધી છે. તો કોઈ પણ એક અંકનું 2 વખત પુનરાવર્તન થશે. કયા અંકનું પુનરાવર્તન થશે?
તો બધા જ બાળ મિત્રો જવાબ આપશે. હવે કયા અંકનું પુનરાવર્તન થશે? તો કે સૌથી મોટી સંખ્યા મેળવવાની છે, એટલે આપેલ અંકમાં જે સૌથી મોટો અંક હોય એનું પુનરાવર્તન થશે. જુઓ તો કયો અંક મોટો છે આપેલ અંકોમાં? તો તમે કહેશો કે 7. તો 7 નું 2 વખત પુનરાવર્તન થશે. ક્યાં આવશે? અહીંયા પાછળ આવશે, અહીંયા આગળ આવશે. જુઓ તો ક્યાં આવશે 7? તો તમે દરેક જવાબ આપશો કે 7 એના જોડિયા ભાઈની બાજુમાં આવે. કહેતા કે 7 કોની બાજુમાં? એના જેવા જ દેખાતા એ જ અંકની 7 તો છે, તો એ 7 ની બાજુમાં 7 આવે. 8 હોય તો 8 ની બાજુમાં એ જ અંકની બાજુમાં આવશે. તો અહીંયા 2 વખત 7 આવશે. બરોબર છે? જુઓ 2 વખત 7 લખ્યા, કેટલા અંકની સંખ્યા બની? 1 2 3 4 5 6. 6 અંકની માંગેલી છે, તો 6 અંકની સંખ્યા બની. તો 7,77,321 એ સૌથી મોટી સંખ્યા બનશે. આપેલ અંકોના આધારે 6 અંકની સૌથી મોટી સંખ્યા બનશે. તો ખ્યાલ આવ્યો? શું કર્યું આપણે ત્રણેય એક્ઝામ્પલમાં? જુઓ જે આપણે ભણ્યા છીએ આજનું, એમાં થોડું રિવિઝન પુનરાવર્તન કરી લઈએ. શું શીખ્યા? તો કે આજનો ટોપિક શું હતો કે જ્યારે અંકો ઉપરથી સંખ્યા બનાવવાની, પણ કઈ રીતે બનાવવાની? કે જે અંકો આપેલા છે અંકો ઓછા હોય અને એના ઉપરથી વધારે અંકની સંખ્યા બનાવવાની કીધી હોય. તો જ્યારે વધારે અંકની સંખ્યા બનાવવાની કીધી હોય ત્યારે આપણે અંકોનું પુનરાવર્તન કરવું પડશે. તો અંકોનું પુનરાવર્તન કઈ રીતે કરવાનું એ હવે આપણે આગળ જોયું. કઈ રીતે કરવાનું? તો કે હવે આપણે એક્ઝામ્પલ તરફ ગયા પછી કે ભાઈ અંકોનું પુનરાવર્તન શક્ય બનશે. એક અંકને જેટલા અંકની સંખ્યા કીધી હોય એ પ્રમાણે આપણે પુનરાવર્તન કરશું. તો હવે સૌથી નાની સંખ્યા મેળવવાની કીધી હોય, બરોબર છે? તો સૌથી નાની સંખ્યા મેળવવાની કીધી હોય તો પહેલા જેટલા અંકો આપેલા હોય એના એ અંકના આધારે આપણે એટલા અંકની સંખ્યા બનાવી નાખશું. પછી શું કરવાનું? કે હવે વિચારવાનું કે કયો અંક પુનરાવર્તન કરવાનો છે. તો કયો અંક પુનરાવર્તન કરવાનો છે એ આપણે વિચારવું હોય તો કઈ રીતે વિચારવાનું? કે જો સૌથી નાની સંખ્યા મેળવવાની હોય ને તો આપેલ અંકોમાં જે અંક નાનો હોય એ અંકનું પુનરાવર્તન થાય. જુઓ તમારે ખાસ હું આજે બોલું છું ત્યારે તમારા ઉદાહરણો વિચારતા જવાના મગજમાં કે આપણે કયા અંકનું પુનરાવર્તન કર્યું. બરોબર છે? તો સૌથી નાની સંખ્યા મેળવવા માટે સૌથી નાના અંકનું પુનરાવર્તન કરવાનું. આપેલ અંકો પૈકી ખાસ યાદ રાખવાનું, બીજો કોઈ નાનો અંક નહીં લઈ આવવાનો. બરોબર ને? તો જે અંકો આપેલા હોય એમાંથી જ સૌથી નાના અંકનું પુનરાવર્તન કરવાનું. હવે ખબર પડી ગઈ કયો અંક પુનરાવર્તન કરવાનો? તો કે સૌથી નાનો. હવે પુનરાવર્તન પણ કઈ બાજુ? જે સંખ્યા આપણે સૌથી નાની સંખ્યા લખી હોય તો એની ડાબી બાજુ પુનરાવર્તન કરવાનું કે જમણી બાજુ? ડાબી બાજુ પુનરાવર્તન કરવાનું કે જમણી બાજુ? તો બીજો પ્રશ્ન આવ્યો તો કે હું યાદ રાખવાનું કે જોડિયા ભાઈઓ હંમેશા એક સાથે હોય, એટલે બે નું પુનરાવર્તન કરવું હોય તો જ્યાં બગડો હોય ને, બે અંક જ્યાં લખેલા હોય ને એની બાજુમાં જ તે 2 આવે. 1 જ્યાં લખેલો હોય એની બાજુમાં જ 1 આવે. 5 જ્યાં લખેલા હોય એની બાજુમાં જ 5 મૂકવાના. એટલે જોડિયા ભાઈઓ એક સાથે રહે, મતલબ કે જે અંકનું પુનરાવર્તન કરવાનું હોય એ અંકને આપેલ જે આપણે સંખ્યા બનાવી હોય એ અંક જ્યાં હોય ત્યાં આવડો અંક લખી નાખવાનો. એટલે યાદ શું રાખવાનું કે જોડિયા ભાઈઓ એક સાથે જ હોય એટલે ત્યાં લખી નાખ્યો. હવે સૌથી મોટી સંખ્યા બનાવવી છે તો સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? કે આપણે જે જૂની રીત શીખ્યા એમાંથી આપેલ અંક ઉપરથી જેટલા અંકની સંખ્યા જેટલા અંક આપેલા હોય એટલા અંકની સૌથી મોટી સંખ્યા બનાવી નાખવાની. હવે કેટલા અંકો જોવાનું, કેટલા અંકની સંખ્યા બનાવવાની કીધી છે? 1 અંકની વધારે કીધી છે, 2 અંકની વધારે કીધી છે. જેટલા અંક વધારે હોય એ પ્રમાણે ગમે તે એક અંકનું એટલી વખત પુનરાવર્તન કરવાનું આવશે. તો વિચારવાનું કે સૌથી મોટી સંખ્યા બનાવવાની કીધી છે તો કયો અંક પુનરાવર્તિત થશે? તો જ્યારે સૌથી મોટી સંખ્યા શોધવાની કીધી હોય ત્યારે આપેલ અંકો પૈકી સૌથી મોટા અંકનું પુનરાવર્તન થાય. તો આપેલ અંકો પરથી સૌથી મોટો અંક પહેલા મેળવી લેવાનો, પછી એના જોડિયા ભાઈની બાજુમાં મૂકી દેવાનો છે ને. સરળ, બધું કેટલું સરળ છે. બે જ વાક્યો યાદ રાખવાના. સૌથી નાની સંખ્યા મેળવવા માટે નાના અંકનું પુનરાવર્તન કરવાનું. પહેલા સૌથી નાની સંખ્યા લખી નાખવાની, જેટલા અંકો આપેલા હોય એના અંકોની, અને નાના અંકનું પુનરાવર્તન કરવાનું. અને એ પુનરાવર્તિત અંક એના જોડિયા ભાઈની બાજુમાં આવે. એનો એકનો એક અંક એના જેવા દેખાતા અંકની બાજુમાં આવે. સૌથી મોટી સંખ્યા મેળવવા મોટા અંકનું પુનરાવર્તન કરવાનું આપેલ અંકો પૈકી, અને એ ક્યાં આવશે?
પુનરાવર્તિત થતો અંક કે જ્યાં એ અંક લખેલો હોય ને ત્યાં મતલબ કે એના જોડિયા ભાઈની બાજુમાં, તો છે ને બધું સરળ, બરોબર છે. તો આવી જ રીતે આવું સરળ છે એ તમારે આ વિડિયો સ્ટોપ કરીને લખી લેવાનું. અને આપણી જે ગણિતની 6થા ધોરણની ગણિતની જે બુક છે એમાં ત્રીજા પેજમાં પ્રયત્ન કરીને આવા દાખલા આપેલા છે, અંકો પરથી સંખ્યા બનાવો. તે દરેક બાળ મિત્રએ રમતા ગણિત સાથે ગમ્મત કરતા એ દરેક પ્રયત્ન કરવાના જે દરેક ઉદાહરણો છે એ તમારે જાતે જો મેં બધી જ મેથડ સમજાવી દીધી છે. એમાં મોસ્ટ ઓફ બધા જ અત્યાર સુધીના જે 4 તાસ આપણે ભણ્યા એમાં પ્રયત્ન કરો, ત્રીજા પેજ ઉપર જે પ્રયત્ન કરો છે એમાં જે આપણે આપેલું છે કે અંકો ઉપરથી સંખ્યા બનાવો, એ આખો પ્રયત્ન કરો જે આપેલું છે ને અંકો ઉપરથી સંખ્યા બનાવો એના આધારિત જ છે. તો આજે અંકો પરથી સંખ્યા બનાવો એ ટોપિક આજે પૂરો થાય છે, બરોબર છે. આવતા 5મા તાસથી નવો ટોપિક ચાલુ કરશું, પણ ત્યાં સુધીમાં આ 4 તાસ વ્યવસ્થિત કરી નાખવાના. અને એ પ્રયત્ન કરો જે આપેલું છે કે એમાં શું કહેવાય, ઉદાહરણો પહેલા ઉપર અંકો આપેલા હશે અને નીચે કીધું હશે કે સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, એવું બધું બનાવો, બરોબર છે. તે તમારે બધાએ એમાં પ્રયત્ન કરવાનો રહેશે. ન આવડે તો ફોન કરીને અમને પૂછી શકો છો, અથવા તો જ્યારે શાળા નિયમિત શરૂ થાય ત્યારે પણ પૂછી શકો છો. પરંતુ દરેક વિદ્યાર્થીએ પ્રયત્ન કરેલો હોવો જોઈએ, એમાં ટ્રાય કરેલી હોવી જોઈએ, થોડી ઘણી પણ ગણતરી કરેલી હોવી જોઈએ, બરોબર. શાળા શરૂ થશે ત્યારે હું ચોક્કસ એ જોવા માંગીશ કે ભાઈ તમે શું ટ્રાય કરી હતી, બરોબર છે. એટલે દરેક વિદ્યાર્થીએ વચ્ચે વિડિયો સ્ટોપ કરીને આ બધા એક્ઝામ્પલ લખવાના. આવું જે એક વાક્યમાં જે તમને અહીંયા લખ્યું છે એ યાદ રાખવા માટે લખવાનું છે, બરોબર છે. તો આજનો લેક્ચર એટલે સુધી રાખીએ છીએ, બરોબર છે. તો જય હિન્દ, અસ્તુ.